લેક્ચરમાં ફરી એકવાર આપનું સ્વાગત છે। ચેપ્ટર 3 સંખ્યા સાથે રમત અત્યારે આપણે ચાલુ છે। ગયા વિડિયો લેક્ચરમાં આપણે અવયવ વૃક્ષ અને નવો ટોપિક ચાલુ કર્યો વિભાજ્યતાની ચાવીઓ। મેં તમને ત્યારે કીધું હતું કે ધોરણ 5 માં આપણે 4 ચાવી શીખી ગયા 2 3 5 અને 10 અને હવે આપણે ધોરણ 6 માં થોડી નવી ચાવીઓનો ઉમેરો થયો છે। દરેક વિદ્યાર્થીઓ પોતપોતાની સાથે પી બુક આર બુક અને પાઠ્યપુસ્તક છે એ સાથે રાખશે અને હવે આપણે આગળની ચાવીઓ શીખીશું। દરેક વિદ્યાર્થીઓનું ધ્યાન બોલજો। 5 માટે હવે 5 માટેની ચાવી જોઈએ જે આપણે શીખી ગયા છીએ એનું રિવિઝન। જે સંખ્યાનો એકમનો અંક 0 અથવા 5 હોય તો સંખ્યાને 5 વડે નિશેષ ભાગી શકાય। ફરી એકવાર, જે સંખ્યાનો એકમનો અંક 0 અથવા 5 હોય તો સંખ્યાને 5 વડે નિશેષ ભાગી શકાય। અહીં તમને ચોખ્ખું કહી દીધું છે જે સંખ્યાનો એકમનો અંક 0 અથવા 5। બેની ચાવીમાં જેમ આપણે કીધું હતું કે એકમનો અંક 0 2 4 6 8 હોય તો એને 2 વડે નિશેષ ભાગી શકાય। અહીં તમને એમ કીધું છે 5ની ચાવીમાં જે સંખ્યાનો એકમનો અંક 0 અથવા 5 હોય તો જેમ કે અહીં છે 15 તો હવે જોઈએ 5ના ઘડિયામાં 5 1 5 5 2 10 5 3 15 15 છે એ 5 વડે નિશેષ ભાગી શકાય એટલે 15 છે એ 5ની ચાવીને લાગુ પડે। પછી છે 20 20 તો એકમનો અંક 0 0 અને 5 20 5ના ઘડિયામાં 20 ને 5 વડે ભાગી શકાય 5 4 20 પછી 0 3060 એકમનો અંક છે 0 તો 3060 ને 5 વડે તમે નિશેષ એટલે કે તમે ભાગાકાર કરો 5 વડે તો શેષ વધે નહીં, નિશેષ ભાગી શકાય। પછી છે 275 તમારે છે એ વિભાજ્યતાની ચાવીઓના અમુક ચાવીઓના જ ખાલી ગણતરી હશે, બાકી તો આ રીતના જ યાદ કરવાનું છે, નિયમ જ યાદ રાખી લેવાનો। 2ની ચાવી હોય તો 0 2 4 6 8 5ની ચાવી હોય તો 0 અને 5 તરત ખ્યાલ આવે કે 5 છે તો 5 વડે 0 0 5 તો આપેલ સંખ્યાને તમે 5 વડે વિશેષ ભાગી શકો। આ એની શોર્ટકટ રીત છે યાદ રાખવાની। હવે આવે નંબર 6 માટે જે સંખ્યાને 2 વડે અને 3 વડે નિશેષ ભાગી શકાય તો સંખ્યાને 6 વડે નિશેષ ભાગી શકાય। જો ફરીથી રિપીટ કરું છું, આ ચાવી આપણા માટે નવી છે। જે સંખ્યાને 2 વડે અને 3 વડે નિશેષ ભાગી શકાય તો સંખ્યાને 6 વડે નિશેષ ભાગી શકાય। હવે આપણે 2ની ચાવી પણ શીખી ગયા છીએ અને 3ની ચાવી પણ શીખી ગયા છીએ। 2ની ચાવીનો આમાં ઉપયોગ કરવાનો તો 2ની ચાવી છે એ તમને હું રિપીટ કરી દઉં કે જે સંખ્યાનો એકમનો અંક 0 2 4 6 કે 8 હોય એ સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય। તો પહેલો આપણે આપેલ સંખ્યામાં ઈ નિયમ જોવાનો 2ની ચાવીનો પ્લસ 3ની ચાવીનો। તો 3ની ચાવીનો આપણે શું નિયમ શીખાતા કે આપેલ અંકોના સરવાળાને 3 વડે નિશેષ ભાગીએ તો તેને 3 વડે નિશેષ ભાગી શકાય। તો સીધી ભાષામાં તમને જે અંકો આપ્યા હોય એ અંકોનો સરવાળો કરવાનો અને એ સરવાળો જો તમે 3 વડે નિશેષ ભાગી શકાતો હોય તો આ લાગુ પડે। એટલે આપેલ 6ની ચાવીમાં 2 અને 3ની ચાવી 2 નો નિયમ લાગુ પડશે। તો આપણે ગયા વિડિયો લેક્ચરમાં 2 અને 3 2ની ચાવી શીખી ગયા છીએ। તો પહેલા પહેલી રકમ જોઈએ 0 એટલે 2ની ચાવીને લાગુ પડે 0 2 4 6 8 તો 2 વડે જો 2 ચાવી લાગુ પડતી હોય વિભાજ્યતાની તો જ 6 વડે નિશેષ ભાગી શકાય। ફક્ત 2 વડે હોય અને 3 વડે ન હોય તો ન ચાલે, અથવા તો 2 વડે ન હોય અને 3ની ચાવી લાગુ પડતી હોય તો પણ ન ચાલે। બેમાંથી એક ચાવી લાગુ ન પડે તો એ સંખ્યા છે એ 6 વડે નિશેષ ભાગી ન શકાય। 2 અને 3 બે વડે તમારે એની ચાવી છે એ લાગુ પડવી જોઈએ તો જ આપેલ સંખ્યા છે એ 6 વડે નિશેષ ભાગી શકાય। તો અહીં આપણે જોઈએ 0 એટલે 2 વડે ભાગી શકીએ છીએ। તો હા, હવે એનો સરવાળો કરો 9 + 9 18 તો આપણે 18 ને 3 વડે નિશેષ ભાગી શકીએ 3 6 18 તો અહીં 2ની ચાવી અને 3ની ચાવી બે લાગુ પડે છે તો 990 ને 6 વડે નિશેષ ભાગી શકાય। ઉદાહરણ દ્વારા તમને વધુ સ્પષ્ટ હશે। બીજું ઉદાહરણ, અહીં એકમનો અંક કયો છે 6, 2ની ચાવી
લાગુ પડશે 0 2 4 6 8 તો 2 માં હા આવી. હવે 3 ની ચાવી જોઈએ. સરવાળો કરો 8 ને 2 10 10 ને 5 15 15 ને 6 21 તો 21 છે એ 3 વડે નિશેષ ભાગી શકાય. તો હા 3 7 21 તો આપેલ ચાવી છે એ 2 અને 3 વડે પણ નિશેષ ભાગી શકાય. અને જ્યારે 2 અને 3 વડે નિશેષ ભાગી શકાય એટલે એને 6 વડે નિશેષ ભાગી શકાય. ફરી પાછું યાદ રાખજો, 2 વડે ભાગી શકાતી હોય તો જ, ફક્ત 1 વડે થતી હોય તો ન ચાલે. હવે એકમનો અંક 0 એટલે 2 ની ચાવી લાગુ પડશે 0 2 4 6 8 તો હા હવે આપેલ અંકોનો સરવાળો કરો 3 + 6 9 9 ને 3 વડે નિશેષ ભાગી શકાય. હા 3 3 9 તો આપેલ સંખ્યા છે એ 2 અને 3 વડે નિશેષ ભાગી શકાય. તો જ્યારે જે સંખ્યા 2 અને 3 વડે નિશેષ ભાગી શકાય તો એ જ સંખ્યા છે એ 6 વડે પણ નિશેષ ભાગી શકાય. 2 3 6 ફરી પાછું 6 ની ચાવી છે ઓમ સાવ સરળ છે. આપેલ સંખ્યાને પહેલા 2 ની ચાવીનો નિયમ લાગુ પાડવાનો, એ જ સંખ્યાને 3 ની ચાવીનો, અને 2 ની ચાવીનો નિયમ લાગુ પડતો હોય તો એ સંખ્યા 6 વડે નિશેષ ભાગી શકાય. હવે જોઈએ 8 ની ચાવી. આ પણ આપણે અહીં નવી છે. જે સંખ્યાના છેલ્લા 3 અંકો, 4 ની ચાવી તમને યાદ હશે ગયા વિડિયો લેક્ચરમાં, જેમાં આપણે ફક્ત 2 જ અંકો હતા, એકમ અને દશક. અહીં 8 ની ચાવીમાં તમારે એક વધી જશે. જે સંખ્યાના છેલ્લા 3 અંકો 100, દશક અને એકમ વડે બનતી સંખ્યાને 8 વડે ભાગી શકાય તો સંખ્યાને 8 વડે નિશેષ ભાગી શકાય. સેમ છે એ ચાવી 4 જેવી, પણ 4 માં દશક અને એકમ હતા, 8 માં એક ઉમેરાનું, એકમ દશક 100. સંખ્યાના છેલ્લા 3 અંકો એટલે આ રીતના છેલ્લા એકમ દશક 100 એ રીતના છેલ્લા 3 અંકો 100, દશક, એકમ વડે બનતી સંખ્યાને 8 વડે ભાગી શકાય તો સંખ્યાને 8 વડે નિશેષ ભાગી શકાય. મેં તમને ત્યારે પણ કીધું હતું કે એવું હોય ત્યારે તમારે અંડરલાઈન કરવાની. અહીં એકમ 100, દશક, એકમ 100, દશક, એકમ 100, દશક, એકમ અને 100, દશક, એકમ. તો ત્યારે આપણે 4 ની ચાવીમાં 2 નીચે અંડરલાઈન કરી હતી, કારણ કે તમને દશક અને એકમ કીધા હતા. અહીં 100, દશક અને એકમ તો 104 છે એને તમે 8 વડે નિશેષ 104 નો તમે 8 વડે ભાગાકાર કરો એટલે શેષ વધે નહીં. 104 ને તમે 8 વડે નિશેષ ભાગી શકો. 416 ને પણ 100, દશક, એકમ 416 ને 8 વડે નિશેષ ભાગી શકાય, શેષ વધે નહીં. 216 ને પણ તમે 8 વડે નિશેષ ભાગી શકો તો શેષ વધે નહીં. અને 128 ને પણ તમે 8 વડે નિશેષ ભાગી શકો. એટલે 8 ની ચાવીમાં ફક્ત એટલું યાદ રાખવાનું કે છેલ્લા 3 અંકો 100, દશક અને એકમ, આ 3 અંકો જો તમે 8 વડે ભાગાકાર કરો અને શેષ ન વધે તો એ સંખ્યા છે એ 8 વડે ભાગી શકાય. એટલે કે 100, દશક, એકમના અંકોને 8 વડે ભાગતા જો એ નિશેષ હોય તો એને 8 વડે ભાગી શકાય. તો આ આપણી 5, 6 અને 8 ચાવી આપણે કમ્પ્લીટ કરી. આગળ જોઈએ 9 માટે. તો 9 માટે 9 ની ચાવી છે એ સેમ 3 ની ચાવી જેવી જ છે. 3 ની ચાવી આપણે ફરીથી હમણાં રિપીટ કરી હતી અને હું તમને કરી દઉં કે આપેલ સંખ્યાનો સરવાળો 3 વડે નિશેષ ભાગી શકાય તો તેને 3 વડે નિશેષ ભાગી શકાય. તો 9 ની ચાવીમાં પણ એવું જ છે. સંખ્યાના અંકોના સરવાળાને 9 વડે નિશેષ ભાગી શકાય તો સંખ્યાને 9 વડે નિશેષ ભાગી શકાય. સહેલી ભાષામાં કહીએ તો આપણે 3 ની ચાવીમાં શું કર્યું હતું, આપેલ અંકોનો સરવાળો કર્યો તો એ સરવાળા 3 ના ઘડિયામાં આવે છે અથવા તો 3 વડે નિશેષ ભાગી શકાય છે તો એ 3 ની ચાવીને લાગુ પડે. તો સેમ એવું જ છે. અહીં સરવાળો કરવાનો અને 9 ના ઘડિયામાં આવે છે. અહીં 6, 3 અને 6 એટલે 6 અને 3 નો સરવાળો કરો. 6 + 3 કેટલા આવ્યા? 9. તો 9 એકા 9, 9 ના ઘડિયામાં તો 9 આવવાના જ છે. પછીની આપણે સરવાળો કરી તો 6 ને 4 10, 10 ને 8 18. તો 18 છે એ 9 ના ઘડિયામાં આવે. 9 1 9, 9 2 18. એટલે આપેલ સંખ્યા 36 પણ 9 વડે નિશેષ ભાગી શકાય. 4608 પણ 9 વડે નિશેષ ભાગી શકાય. 9 + 9 18, 3 + 6 9. તો કોઈ પણ સંખ્યા હોય તો એ સંખ્યાને પહેલા તમારે એનો સરવાળો કરવાનો અને સરવાળો જોવાનો. 9 વડે નિશેષ ભાગી શકાય છે એટલે કે આપેલ રકમને તમે 9 વડે ભાગાકાર કરો તો શેષ ન વધે એટલે કે નિશેષ રહે તો એ
તમે 9 વડે ભાગી શકો. સેમ 3 ની ચાવી જેવું જ છે. આગળ જોઈએ આપણે 10 ની ચાવી. ધોરણ 5 માં આપણે શીખી ગયા છીએ જો સંખ્યાનો એકમનો અંક 0 હોય તો સંખ્યાને 10 વડે નિશેષ ભાગી શકાય. ખાલી એટલો જ નિયમ યાદ રાખવાનો છે 0. 5 ની ચાવીમાં તો આપણે બે અંક યાદ રાખવાના હતા 0 અને 5. અહીં તો 10 ની ચાવીમાં તો જો સંખ્યાનો એકમનો અંક 0 હોય તો સંખ્યાને 10 વડે નિશેષ ભાગી શકાય. તમારે ફક્ત એટલું જ યાદ રાખવાનું છે કે છેલ્લો એકમનો અંક શું આવવો જોઈએ 0. તો અહીં પહેલી રકમ છે 6,39,210. એકમનો ફક્ત એટલું જ યાદ રાખવાનું એકમનો અંક 0. આપેલ સંખ્યાનો તમે 10 વડે ભાગાકાર કરો એટલે શેષ વધે નહીં. 3060 એનો પણ તમે 10 વડે ભાગાકાર કરો તો નિશેષ છે એટલે કે શેષ વધે નહીં. 990 નો પણ 10 વડે ભાગાકાર થઈ શકે અને 7000 નો પણ એક 0 અથવા બે 0. પાંચમામાં આપણે એવો નિયમ હતો કે જો સંખ્યાનો એકમનો અંક 0 અથવા ડબલ 0 હોય તો 7000 ને પણ તમે 10 વડે નિશેષ ભાગી શકો. ફક્ત એટલું જ યાદ રાખવાનું 10 ની ચાવીમાં જો સંખ્યાનો એકમનો અંક 0 હોય તો તે સંખ્યાને 10 વડે ભાગી શકાય. તો વિદ્યાર્થી મિત્રો આ હતી આપણી 10 ની ચાવી. હવે જોઈએ છેલ્લી 11 ની ચાવી. 11 ની ચાવીમાં જોઈએ આ ચાવી આપણા માટે અત્યારે નવી છે. જો સંખ્યાના જમણી બાજુથી એકી સ્થાનના અંકો અને જમણી બાજુથી બેકી સ્થાનના અંકોનો તફાવત 0 હોય અથવા 11 નો ગુણક હોય તો તે સંખ્યાને 11 વડે વિશેષ ભાગી શકાય. કોઈ પણ વિદ્યાર્થી જ્યારે પહેલી વાર વ્યાખ્યા વાંચે એટલે એને સમજાશે નહીં, પણ હમણાં આપણે ઉદાહરણ જોશું એટલે તમને વધુ સ્પષ્ટ થશે. જો સંખ્યા તો જમણી બાજુથી ચાલુ કરવાની, ખાસ યાદ રાખવાનું તમારો હાથ છે એ જમણી બાજુથી આ ડાબી તરફ વળવો જોઈએ. જો સંખ્યાના જમણી બાજુથી એકી સ્થાનના અંકો અને જમણી બાજુથી બેકી સ્થાનના અંકોનો તફાવત 0 હોય અથવા 11 નો ગુણક હોય તો તે સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય. અહીં એક ઉદાહરણ છે 275. તો જમણી બાજુથી એકી સ્થાન એટલે 5 અને 2 થશે. તો અહીં આપણે 2 + 5 નો સરવાળો થશે 7 અને જમણી બાજુથી બેકી સંખ્યા થશે 7. તો હવે એનો તફાવત જોઈએ 7 - 7 બરાબર 0. તમને શું કીધું છે તફાવત એટલે બાદબાકી. કા 0 આવવી જોઈએ અને કા શું આવવી જોઈએ 11. તો અહીં આપણે 5 ને 2 7 એકી સ્થાન અને આ 7 છે એ બેકી સ્થાન. 7 માંથી 7 છે તો 0. તો અહીં બીજું ઉદાહરણ જમણી બાજુથી એકી સ્થાન 1 અને 3 કેટલા થશે 4 અને બેકી સ્થાન આવશે 3 અને 1 4. તો 4 માંથી 4 બાદ કરો જવાબ શું આવ્યો 0. એટલે આપણે એકી સ્થાનનો સરવાળો અને બેકી સ્થાનનો સરવાળો એ બેયનો સરવાળો કરી અને પછી બેયના જવાબને શું કરવાની બાદબાકી કરો એટલે કાં તો તમારો જવાબ 0 અને કાં તો 1. હવે અહીં ઉદાહરણ જોઈ લઈએ. એકી સ્થાનમાં 9 8 અને 6. 9 + 8 + 6 તો એ સરવાળો કરીએ તો 9 ને 8 17 અને 17 ને 6 23. પછી બેકી સ્થાન 0 અને 1 તો 0 + 1 કેટલા થશે 1. તો હવે વિદ્યાર્થી મિત્રો અહીં 23 અને 1 બાદબાકી કરો એટલે 23 માંથી 1 જાય તો 22. તો 22 છે 11 નો ગુણક છે. 11 નો ગુણક એટલે 11 ના ઘડિયામાં આવવો જોઈએ. 11 1 11 11 2 22. તો તફાવત કાં તો 0 આવવો જોઈએ કાં તો 1 આવવો જોઈએ. એવી જ રીતના આમાં પણ એમ થશે. એકી સ્થાનમાં 0 અને 9 આવશે. 0 + 9 બરાબર 9 અને બેકી સ્થાનમાં ફક્ત 9 છે. તો 2 ની બાદબાકી કરો 9 માંથી 9 જાય તો 0. તો વિદ્યાર્થી મિત્રો 11 ની ચાવી છે એ અટપટી નથી. જો તમે એને ધ્યાનથી સમજશો તો સાવ સરળ છે. તમારે ફક્ત જમણી બાજુથી પહેલા અંડરલાઈન કરી જ નાખવાની અલગ અલગ પેનથી. એકી સ્થાનમાં કરો તો બેકી સ્થાન ખાલી રાખવાના, કે બેમાં અલગ અલગ પેનથી અંડરલાઈન કરવાની. એકી સ્થાન લ્યો એનો સરવાળો કરો, પછી જમણી બાજુથી ખાસ ધ્યાન રાખજો, પછી જમણી બાજુથી બેકી સ્થાન લ્યો, પછી એનો સરવાળો કરો અને પછી જે બે જવાબ આવે ને એ બેના જવાબનો તફાવત
તફાવત એટલે બાદબાકી. બાદબાકી કરો અને એનો જવાબ 0 અથવા તો 11 નો ગુણક. 11 નહીં, 11 નો ગુણક એટલે કે 11, 22, 33, 44, 55, 66, 11 7 77, 88, 11 9 99, 11 10 110, 11 નો ગુણક હોવો જોઈએ. તો આપેલ સંખ્યા 11 વડે નિશેષ ભાગી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા વિડિયો લેક્ચરમાં 3 ચાવી લીધી હતી અને આ વિડિયો લેક્ચરમાં 6 ચાવી લીધી. કુલ આપણે 9 ચાવીઓ આવે છે. મેં તમને ત્યારે કીધું હતું કે તમારો સ્વાધ્યાય 3.2 કમ્પ્લીટ થાય પછી તમારે આ 9 ચાવી છે એ વ્યવસ્થિત લખવાની રહેશે. દરેક વિદ્યાર્થી પી બુકમાં 9 ચાવીઓ લખી અને પછી જ આપણે આગળ જે કરાવીએ એ કરવાનું રહેશે. થેન્ક યુ.